નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ. એ પૈકી આજે આપણે જોઈ છે એક મહત્વની યોજના, પ્રસાદ યોજના. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે, પરીક્ષામાં પૂછાવા લાયક યોજના છે, કેમ કે સંસ્કૃતિ સાથે સંકળાયેલી યોજના છે, ધાર્મિક સ્થળો સાથે સંકળાયેલી યોજના છે. તો ખાસ આપણે આ યોજના વિશે માહિતી મેળવીએ, વધારે સમય પસાર ન કરતા. સવાલ પહેલો, જો અત્યારે જે રીતે ટ્રેન્ડ છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સવાલ કેવો પૂછાય કે ભાઈ હમણાં સતત યોજના પૂછાઈ ગઈ, તેમાંથી આપણને એમ પૂછે કે ભાઈ ટી નો અર્થ જણાવો. હવે તો આમાંથી કેવો સવાલ પૂછાય કે પ્રસાદ યોજના અંતર્ગત પી નો અર્થ જણાવો, આર નો અર્થ જણાવો, એસ નો અર્થ જણાવો, એચ નો અર્થ જણાવો અને એ નો અર્થ જણાવો અથવા તો ડી નો અર્થ જણાવો. તો આવા કંઈક સવાલ પરીક્ષાની અંદર પૂછાય. તો આપણે ખાસ જોઈએ પ્રસાદ યોજના, પિલિગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ, તો એનું પૂરું નામ. તો જો આમાંથી કોઈ પણ ફૂલ ફોર્મ સંબંધિત સવાલ પૂછાય, એનો કોઈ શબ્દ પર્ટિક્યુલર પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રસાદ યોજના એ સાંસ્કૃતિક સ્થળો સાથે સંબંધિત યોજના છે, ધાર્મિક સ્થળો સાથે સંબંધિત યોજના છે અને એના ડેવલપમેન્ટ માટેની યોજના છે, જેનું પૂરું નામ થાય પિલિગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ, જેને વર્ષ 2014-15 લોન્ચ કરવામાં આવેલી, જેનો સીધો સાદો સરળ ઉદ્દેશ્ય છે ધાર્મિક તીર્થ સ્થળોનો વિકાસ કરવાનો, ધાર્મિક જે પ્લેસીસ છે એનું ડેવલપમેન્ટ કરવાનું. તમે અહીંયા ફોટો પણ જોયો, ગોલ્ડન ટેમ્પલનો વગેરેનો ફોટો દેખાય છે. ઇનિશિયલ સ્ટેજ ઉપર ઘણા બધા ધાર્મિક સ્થળોનો એમાં સમાવેશ કરવામાં, અંદાજિત 12 જેટલા સ્થળોને ઇનિશિયલ સ્ટેજ ઉપર એમાં સમાવવામાં આવેલા, કે ત્યાં અલગ અલગ ટુરિસ્ટ લોકો આવે એના માટે અલગ અલગ સુવિધા ઊભી કરવી, જેથી કરીને વધુ લોકોને આકર્ષી શકાય. ખાસ એના માટેની આ પ્રસાદ યોજના. આના માટેનું ભંડોળ 100% કેન્દ્ર સરકાર આપશે. બીજું, ભલે ધાર્મિક સ્થળો સાથે સંબંધિત યોજના હોય પણ એનો ઉદ્દેશ એને પ્રવાસન માટે ડેવલપ કરવાનો છે, અને એટલે આ યોજના માટેનું મંત્રાલય છે પ્રવાસન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. તમારે લોકોએ ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે કે અત્યારે આપણા ટુરિઝમ મિનિસ્ટર તરીકે કોણ કાર્યરત છે. સેન્ટ્રલ ટુરિઝમ કેન્દ્રની અંદર પ્રવાસન મંત્રી તરીકે કોણ કાર્યરત છે એ તમારે ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું છે. હવે આપણે જોઈએ કે પસંદ કરાયેલા સ્થળો કે પ્રસાદ યોજના અંતર્ગત ઇનિશિયલ સ્ટેજ ઉપર કેટલા એવા સ્થળોને પસંદ કરવામાં આવ્યા જેને વધુ ડેવલપ કરવામાં આવશે. એટલે ત્યાં શું કરે, ત્યાં હોટલ વગેરે બનાવવામાં આવે, જેથી કરીને ટુરિસ્ટ લોકોને વધુ સરળતા રહે. બીજી કેટલીક પાયાની સુવિધાઓ બનાવવામાં આવતી હોય છે. તો ખાસ આપણે જોઈએ કામાખ્યા, આસામની અંદર કામાખ્યાનું મંદિર છે. ત્યાર પછી અમરાવતી આંધ્રપ્રદેશ, દ્વારકા ગુજરાત, ગયા બિહાર, અમૃતસર પંજાબ, અજમેર રાજસ્થાન, પુરી ઓડિશા, કેદારનાથ ઉત્તરાખંડ, કાંચીપુરમ તમિલનાડુ અને વેલક્કની તમિલનાડુ, વારાણસી ઉત્તર પ્રદેશ, મથુરા ઉત્તર પ્રદેશ. તો આટલા સ્થળો છે જેને પ્રસાદ યોજના અંતર્ગત ડેવલપ કરવામાં આવેલા છે. આના માટે સમયાંતરે સરકાર અલગ અલગ બજેટની અંદર ફંડ પણ ફાળવતી હોય છે. તો જો એક પ્રકારની ઘણી જૂની યોજના ગણી શકાય. નામમાં તે આપણે ખાસ યાદ રાખી લઈએ કે પ્રવાસન સ્થળો ડેવલપ કરવાના, પણ ધાર્મિક સ્થળો ડેવલપ કરવાના છે. અને સવાલ એવો પૂછે કે આમાંથી કયા સ્થળનો સમાવેશ થયેલો છે, કયા સ્થળનો સમાવેશ નથી થયેલો. તો સરકાર આ બધા ડેવલપમેન્ટ માટે બીજી ઘણી બધી યોજનાઓ ચલાવેલી છે. અલગ ધાર્મિક સ્થળોની મુલાકાત માટે દર્શન યોજનાઓ, એવી અલગ અલગ યોજનાઓ પણ ચલાવેલી છે. પણ ખાસ પ્રસાદ યોજના અંતર્ગત પસંદ કરાયેલા સ્થળો કામાખ્યા, અમરાવતી, દ્વારકા, ગયા, અમૃતસર, અજમેર, પુરી, કેદારનાથ, કાંચીપુરમ, વેલક્કણી, વારાણસી અને મથુરા. તો આ ટોટલ એટલા 12 સ્થળોનો સમાવેશ થયો છે. આપણા ગુજરાતનું એક સ્થળ છે દ્વારકા. તો જય દ્વારકાધીશ સાથે આપણે દ્વારકાને પણ યાદ રાખીએ અને પ્રસાદ યોજનાને પણ યાદ રાખીએ. બરાબર. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના, પ્રસાદ યોજના. ફરી એકવાર આપણે એનું પૂરું નામ જોઈ લઈએ. પિલિગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. તો આ પ્રસાદ યોજનાનું પૂરું નામ. તો આ હતી આપણી પ્રસાદ યોજના. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થઈશું, કોઈ નવી યોજના સાથે ભેગા થઈશું. યાદ રાખો, યોજનાઓ અને કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે વિડીયોને લાઇક નથી કર્યો તો એકવાર લાઇક આપી દો અને બીજા અન્ય લોકો સુધી પણ શેર કરો, જેથી કરીને એમને યોજનાઓની ચિંતા ન રહે. ફરી પાછા મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.